મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને વાવેતર અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી મળી રહેશે। સાથે જ મહેસાણા સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો વીજળી માટેની માગણી કરતા હતા। એ 8ની જગ્યાએ 10 કલાક સૌરાષ્ટ્રમાંથી માગણી આવી હતી અને એના પછી કચ્છમાંથી પણ આવી હતી। 7મીએ આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું અને 9મી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું। 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે। આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે। તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે અને આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના 43,000 જેટલા વીજ કનેક્શનોનો એ લાભ થશે અને એ વીજ જોડાણોને 8 થી 10 કલાક એમની વીજળી મળશે।